दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। चक दे हो चक दे गिंडिया, चक दे हो चक दे गिंडिया, चक दे हो चक दे गिंडिया, चक दे हो चक दे गिंडिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। गुड मॉर्निंग विद्यार्थीओ, આપણે ચેપ્ટર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો આગળ વધીએ। લાસ્ટમાં તમે ભણ્યા હતા પદાર્થમાં જે કાંઈ ઉષ્માની અસરથી પદાર્થના તાપમાનમાં ફેરફાર થાય, એટલે કે તાપમાનમાં ફેરફાર થાય ત્યારે વિનિમય પામતી ઉષ્માથી વિશિષ્ટ ઉષ્મા અને તાપમાન અચળ રહે અને દ્રવ્યનું સ્વરૂપ બદલાય ત્યારે વિનિમય પામતી ઉષ્મા હતી એ ગુપ્ત ઉષ્મા। ગુપ્ત ઉષ્માના બે પ્રકાર, ગલનગુપ્ત અને ઉત્કલનગુપ્ત। ગલનગુપ્ત એટલે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ વખતે આપવી પડતી ઉષ્મા એ ગલનગુપ્ત ઉષ્મા કહેવાય અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ વખતે આપવી પડતી ઉષ્મા એ ઉત્કલનગુપ્ત ઉષ્મા કહેવાય। આ વાત કરી ગયા। હવે આપણે સામાન્ય રીતે એક ઉદાહરણ જોઈએ કે જેમાં માઈનસ માં ટેમ્પરેચર હોય આવા બરફને વરાળમાં રૂપાંતરિત કરવા માટે કેટલી ઉષ્માની જરૂર પડે, આ ઉષ્માના જે કાંઈ લેવલના તબક્કાઓ જોઈએ। એમાં છે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 286, पेज नंबर 286। उदाहरण नंबर 3, सॉरी 5, उदाहरण 5 एमा 1 कैलोरी लीटर में -12 सेल्सियस तापमाने रहेला 3 किलोग्राम बरफ ने वातावरणना दबाणे 100 सेल्सियस तापमान वाली वराळमां रूपांतरित करवा जरूरी उष्मानी गणतरी करो। પછી 100 सेल्सियस ની વરાળમાં રૂપાંતર કરવું છે। -12 सेल्सियस तापमान रहेला 3 किलोग्राम बरफ ने 100 सेल्सियस तापमान में वराळમાં रूपांतरण करवा जरूरी उष्मानी गणतरी करो। -12 सेल्सियस ना बरफ ने 100 सेल्सियस तापमान ની વરાળમાં રૂપાંતર કરવા જરૂરી ઉષ્માની ગણતરી કરો। બરફની વિશિષ્ટ ઉષ્માધારિતા 21 છે। બરફની વિશિષ્ટ ઉષ્માધારિતા 2100 जूल प्रति किलोग्राम इंटू केल्विन। जूलना छेदमां किलोग्राम इंटू केल्विन। पाणीनी विशिष्ट उष्माधारिता पण आपેલી છે। पाणीनी विशिष्ट उष्माधारिता
તમને આપેલી છે 4186 જૂલ પ્રતિ કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન. બરફની ગુપ્ત ઉષ્મા આપેલી છે. બરફની ગુપ્ત ઉષ્મા તમને આપેલી છે 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. વરાળની બાષ્પાયન મુક્ત ઉષ્મા, વરાળની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા એ પણ તમને આપેલી છે. આ બરફની ગલન ગુપ્ત ઉષ્મા. કેવી? ગલન ગુપ્ત ઉષ્મા. અને વરાળની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા 2.256 જૂલ પ્રતિ કિલોગ્રામ આપેલ છે. તો હવે -12 સેલ્સિયસ નો બરફ છે, એમાંથી 100 સેલ્સિયસ ની વરાળમાં રૂપાંતરણ થયું છે. માંથી અંતિમ ટેમ્પરેચર 100 સેલ્સિયસ ની વરાળ. આ ઇનિશિયલ કહેવાય, આ ફાઇનલ કહેવાય. અને કે પ્રારંભિક તાપમાન બરફનું -12 સેલ્સિયસ અને કે ફાઇનલ એટલે અંતિમ તાપમાન, ફાઇનલ ટેમ્પરેચર એટલે કે અંતિમ તાપમાન કોનું? વરાળનું 100 સેલ્સિયસ છે. તો એમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ઉષ્માની ગણતરી કરો. એમાં પહેલો લેવલ -12 સેલ્સિયસના બરફમાંથી -12 સેલ્સિયસના બરફમાંથી ઉષ્મા આપતા જાઓ અને 0 સેલ્સિયસના બરફમાં રૂપાંતરણ કરવું છે. બરફમાંથી 0 સેલ્સિયસના બરફમાં રૂપાંતરણ માટે જરૂરી ઉષ્મા, જેને આપણે Q1 કહીએ છીએ. તમને દેખાય છે કે -12 સેલ્સિયસ વાળો 0 સેલ્સિયસે પહોંચે, દ્રવ્યનું સ્વરૂપ ન બદલાય, બરફનું બરફ જ રહે, તો આ ઉષ્માને શું કહેવાય? તાપમાનનો વધારો કહેવાય. એટલે કઈ ઉષ્મા કહેવાય? વિશિષ્ટ ઉષ્મા, MS ડેલ્ટા T. તો M એટલે 3 કિલોગ્રામનો બરફ છે. તો બરફની ગુપ્ત ઉષ્મા, ગલન ગુપ્ત ઉષ્મા 3.35 આપેલ છે. આપણે અહીંયા વિશિષ્ટ ઉષ્માનો કોન્સેપ્ટ ગણીએ. પહેલો મુદ્દો વિશિષ્ટ, અને બરફની વિશિષ્ટ ઉષ્મા 2100. વિશિષ્ટ ઉષ્માને S કહેવાય અને ગુપ્ત ઉષ્માને L કહેવાય. એટલે S સદિશમાં આઈસ. બરફની વિશિષ્ટ ઉષ્મા તારીખા 2100. એને કોઈના તાપમાનનો તફાવત એટલે અંતિમ તાપમાન માઈનસ પ્રારંભિક તાપમાન, અંતે કેટલું થશે એ 0. તાપમાનના તફાવતને કહે ડેલ્ટા T, ડેલ્ટા T ને કહે T2 T1. અંતિમ તાપમાન કેટલું? 0 માઈનસ પ્રારંભિક તાપમાન કેટલું? -12. તો માઈનસ પ્લસ 12 અંશ સેલ્સિયસ આ તાપમાનનો તફાવત. હવે એની ગણતરી કરીએ. તો હવે 3 ગુણ્યા 2100 ગુણ્યા 12 એટલે 75600. આટલી ઉષ્માની જરૂર પડે. 75600 એકમમાં કહીએ તો જૂલ અને નંબર 1. આ તબક્કો પહેલો થયો -12 સેલ્સિયસ નો બરફ 0 અંશના બરફમાં પહોંચ્યો છે.
હવે આ 0 અંશનો બરફ 0 અંશનું પાણીમાં રૂપાંતરણ થાય આ વખતની ઉષ્માની ગણતરી કરીએ. 0 અંશ સેલ્સિયસના બરફમાંથી 0 અંશ સેલ્સિયસના બરફમાંથી 0 અંશ સેલ્સિયસના પાણીમાં રૂપાંતરણ માટે જરૂરી ઉષ્મા જેને આપણે કહીશું Q2 અને Q બરાબર ml અને ml માં m એટલે 3 કિલોગ્રામનો જ બરફ છે. ઈ તો અચળ જ રહે, દળ તો અચળ છે. આ એ બરફનું પાણીમાં રૂપાંતરણ છે એટલે કે દ્રવ્યનું સ્વરૂપ બદલાવું, તાપમાન અચળ અને દ્રવ્યનું સ્વરૂપ એટલે ગુપ્ત ઉષ્મા કહેવાય. બરફની ગુપ્ત ઉષ્મા 3.35 10 ની 5 L ની જગ્યાએ આઈસ તો 3.35 10 ની 5 3 ગુણ્યા 3.35 એટલે 10.05 થશે. 10 ની 5 આ થશે Q2. એટલા જૂલ નંબર 2. તબક્કો ત્રીજો. તમે બરફ -12 વાળા બરફને ઉષ્મા આપી 0 અંશનો બરફ છે, 0 અંશના બરફને ઉષ્મા આપી 0 અંશનું પાણી છે. હવે 0 અંશના પાણીને ઉષ્મા આપો એટલે બધા આપો તો 0 અંશનું પાણીનું 100 અંશના પાણીમાં રૂપાંતરણ થશે. એટલે 0 અંશ સેલ્સિયસના પાણીમાંથી 100 અંશ સેલ્સિયસના પાણીમાં રૂપાંતરણ માટે જરૂરી ઉષ્મા Q3 બરાબર હવે 0 માંથી 100 તાપમાન વધ્યું. આ તાપમાનનો ફેરફાર થાય એટલે વિશિષ્ટ ઉષ્માને કહેવાય ms ડેલ્ટા T. પણ પાણીમાંથી પાણીમાં એટલે પાણીને કહેવાય વોટર. એટલે વોટરની સ્પેસિફિક લેવાની 3 કિલોગ્રામ બરફ છે. કેટલા છે? 3 કિલોગ્રામ બરફ એટલે 3 કિલોગ્રામ પાણીમાં રૂપાંતર, દળ બદલે નહીં. હવે વિશિષ્ટ ઉષ્માધારિતા પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા 4186 છે. અહીંયા S ની જગ્યાએ 4186. તાપમાનનો ફેરફાર 0 અંશનું પાણી 100 અંશના પાણીમાં રૂપાંતર થાય તો તાપમાનનો ફેરફાર એટલે અંતિમ તાપમાનમાંથી પ્રારંભિક તાપમાન બાદ. અંતિમ કેટલું 100, પ્રારંભિક કેટલું 0. 100 માંથી 0 બાદ એટલે તાપમાનનો ફેરફાર કેટલો થયો 100. આ 3 ગુણ્યા આપણે ગણતરી કરીએ. 3 ગુણ્યા 4186 ને ગુણ્યા 100 ફાઇનલ 1255 આ થઈ Q3 એટલા જૂલ નંબર 3. ત્યાર પછી તબક્કો નંબર 4. અત્યારે તમે 100 અંશના પાણી એટલું જોશો તો 100 અંશના પાણીમાંથી 100 અંશ સેલ્સિયસની વરાળમાં રૂપાંતરણ માટે જરૂરી ઉષ્મા એને આપણે Q4 કહીએ. પાણીમાંથી વરાળ થઈ, તાપમાન બદલ્યું નહીં પણ દ્રવ્યનું સ્વરૂપ બદલ્યું એટલે આને કહેવાય ગુપ્ત ઉષ્મા ml. પણ શેની? વોટરની. m એટલે 3 કિલોગ્રામ અને લેટેન્ટ હીટ વોટરની. વોટર એટલે પાણીની ગુપ્ત ઉષ્મા એટલે પાણીની અથવા પાણીની વરાળ થાય બાષ્પાયન કહેવાય. બાષ્પાયન ગુપ્ત ઉષ્મા 2.256 ગુણ્યા 10 ની 6 ઘાત. હવે આની ગણતરી કરીએ. 3 ગુણ્યા 2.256
2.256 એટલે ફાઇનલી 6.768 અને 10⁶ જૂલ. આ થઈ Q4 નંબર 4. આપણા દાખલાના એન્ડ તરફ જાઓ. -12 વાળાની ઉષ્મા આપી તમને તો -12 વાળો બરફ 0 અવસ્થા બરફમાં રૂપાંતર થયું, 0 વાળો બરફ 0 નું પાણીમાં રૂપાંતર થયું, 0 વાળું પાણી 100 અંશના પાણીમાં રૂપાંતર થયું, 100 અંશનું પાણી 100 અંશની વરાળમાં રૂપાંતર થયું. જોઈ લો 100 અંશની વરાળ થઈ ગઈ ને તો કે હા થઈ ગઈ એક આ તબક્કો પૂરો. તો હવે અત્યાર સુધી આપેલી કુલ ઉષ્મા કે તો અત્યાર સુધીમાં આપેલી કુલ ઉષ્માની આપણે ગણતરી કરીએ. કુલ ઉષ્મા એટલે Q ટોટલ બરાબર Q1 Q2 Q3 Q4. પહેલા તમે -12 વાળાને 0 એ પહોંચાડી ત્યારે 75600 ની ઉષ્મા આપી. પછી 0 ના પાણીમાં રૂપાંતરણ કર્યું ત્યારે 10.05 ગુણ્યા 10⁵ એટલે આટલી ઉષ્મા આપી 100,5,000 આ ઉષ્મા. પછી આપીએ 12,55,800. પછી આપીએ 6.768 ગુણ્યા 6 મિનિટ એટલે 6,768,000 આટલી ઉષ્મા. પછી તો અત્યાર સુધીની આપેલી કુલ ઉષ્મા કેટલી? 75,600 વત્તા 100,5,000 વત્તા 12,55,800 વત્તા 6,768,000 91,044,00 જૂલ અત્યાર સુધીની આપેલી કુલ ઉષ્મા. આ -12 સેલ્સિયસના બરફને 100 સેલ્સિયસની વરાળ સુધી અંતિમ તબક્કે પહોંચાડવા માટે આટલા ઉષ્માની કુલ જરૂરિયાત રહેશે. આ તબક્કામાં જરૂર 9.6 અથવા Q ટોટલ 9.1 ગુણ્યા 10⁶ જૂલ પણ પોઈન્ટ કશે 2 2 4 અને 6 સ્ટેપ આવે એટલે 6 નો ઉઠી જાય વધારે નોંધી. Next point
ઉષ્માનું પ્રસરણ. ઉષ્માનું પ્રસરણ 3 રીતે થાય. પહેલું ઉષ્મા વહન, બીજું ઉષ્મા નયન અને ત્રીજું ઉષ્મા વિકિરણ. ઉષ્માનું પ્રસરણ 3 રીતે થાય. ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. ઉષ્મા વહન સામાન્ય રીતે ઘન પદાર્થમાં થાય. ઉષ્મા નયન પ્રવાહી કે વાયુમાં થાય. જ્યારે ઉષ્માનું ત્રીજું રીતે પ્રસરણ ઉષ્મા વિકિરણ, એના માટે વાયુ હોય તોય ભલે, ન હોય તોય ભલે, એને કહેવાય શૂન્યાવકાશ હોય તો પણ થાય. વાયુ કે શૂન્યાવકાશમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વિકિરણથી થાય. પ્રવાહી કે વાયુમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા નયનથી થાય. ઘન પદાર્થમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનથી થાય. તો ઘન પદાર્થમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનથી થાય. એ કઈ રીતે થાય એ આપણે આગળ વધીએ. તો સામાન્ય રીતે આ ટોપિકને આગળ વધીએ. ઉષ્માનું વહન. ઉષ્મા વહન ઘન પદાર્થના પાસ પાસેના વિભાગોના તાપમાનના તફાવતને લીધે થતા ઉષ્માના પ્રસરણને ઉષ્મા વહન કહે છે. ચલો જોઈએ કઈ રીતે વિભાગ કરવો. તો આવો એક લંબ ઘનાકાર ટુકડો વિચારો ધાતુનો. આવો કોઈ ધાતુનો લંબ ઘનાકાર ટુકડો વિચારો. એના બે વિભાગો વિચારો. આખો વિભાગ એક, એની નજીકમાં વિભાગ બે. પહેલો વિભાગ અને બીજો વિભાગ. પહેલો આ છે અને બીજો આ છે. તમે અહીંથી ઉષ્મા આપો. અહીંથી શું આપો? ઉષ્મા. ઉષ્માની કે સંજ્ઞા છે Q. ઉષ્મા એ ઊર્જા છે. ઉષ્મા આપો એટલે આ ઉષ્માને કારણે ઘન પદાર્થના બંધારણીય કણો તરીકે શું હોય? તો કે ઘન પદાર્થના બંધારણીય કણો તરીકે અણુ, પરમાણુ કે આયન. અણુ, પરમાણુ કે આયન. ધાત્વિક સુવાહકના આયન, ધન આયન. કારણ કે મુક્ત ઇલેક્ટ્રોનો એ ઉષ્માના પ્રસરણ માટે જવાબદાર. તો ઘન પદાર્થના બંધારણીય કણોના અણુઓ ઉષ્મા મેળવીને શું કરે? તો કે ઉષ્મા મેળવીને પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરે. એની અસર એના પાડોશીને આપે. ઘન પદાર્થના એક છેડે ઉષ્મા આપવાથી તેના અણુઓ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરે અને તેની અસર તેના પાડોશી અણુઓને આપે. પોતે દોલન કરે, એની અસર એના પાડોશી અણુઓને આપે. પાડોશી અણુઓ દોલન કરે, એની અસર એના પાડોશીને આપે. એના પાડોશી દોલન કરે. આમ ક્રમશઃ દરેક પોતાના પાડોશીને એની અસર આપે. અસર આપે
પછી અહીંયા આપણી પાસે તાપમાન છે વધુ, અહીંયા તાપમાન છે ઓછું. T1 is greater than T2. T1 ઊંચું તાપમાન છે, T2 નીચું તાપમાન છે. ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ ઉષ્મા પ્રસરણ થાય છે. તો એમાં વાત કરીએ તો ઉષ્માનો જથ્થો સંજ્ઞા છે Q. ઉષ્માનો જથ્થો અથવા ઉષ્મા સંજ્ઞા છે Q. આ ઉષ્માનો જથ્થો ચલે છે આડછેદનું ક્ષેત્રફળ. તમે જ્યાંથી ઉષ્મા આપો છો એ ક્ષેત્રફળને આડછેદનું ક્ષેત્રફળ નાનું હોય તો ઉષ્માનો જથ્થો થોડો દાખલ થાય, આડછેદનું ક્ષેત્રફળ મોટું હોય તો ઉષ્માનો જથ્થો વધુ દાખલ થાય. ઉષ્માનો જથ્થો ચલે છે તાપમાન પ્રચલન અને ઉષ્માનો જથ્થો ચલે છે સમયગાળો. જ્યાં a આડછેદનું ક્ષેત્રફળ છે, a આડછેદનું ક્ષેત્રફળ છે. ડેલ્ટા t બાય ડેલ્ટા x એ તાપમાન પ્રચલન છે. તાપમાન પ્રચલન એટલે એકમ અંતર દીઠ તાપમાનનો ફેરફાર, એને તાપમાન પ્રચલન કહેવાય. આ અંતર કહેવાય, અહીંથી આ ડેલ્ટા x અને આ જે છે એ તાપમાનનો તફાવત બતાવે, અહીંથી અહીંયા સુધીનો, એને ડેલ્ટા t કહેવાય. અહીંથી અહીંયા સુધી તાપમાનના તફાવતને ડેલ્ટા t કહેવાય, અહીંથી અહીંયા સુધીના અંતરના તફાવતને ડેલ્ટા x કહેવાય. એકમ અંતર દીઠ તાપમાનના તફાવતને તાપમાન પ્રચલન કહેવાય. તાપમાન પ્રચલનનો એકમ કેલ્વિન પ્રતિ મીટર છે અથવા અંશ સેલ્સિયસ પ્રતિ મીટર છે. તાપમાનના તફાવતનો કેલ્વિન અને અંતરના તફાવતનો મીટર. કેલ્વિન પ્રતિ મીટર અથવા અંશ સેલ્સિયસ પ્રતિ મીટર છે. ડેલ્ટા t એ સમયગાળો છે. ડેલ્ટા t એ સમયગાળો છે. વધુ સમય આપો તમે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાં તો વધુ ઉષ્માની અસર આવે, ઓછો સમય આપો તો ઓછી ઉષ્માની અસર આવે. આને કહેવાય સમયગાળો. અને ડેલ્ટા t બાય ડેલ્ટા x ને તાપમાન પ્રચલન કહેવાય. એકમ અંતર દીઠ તાપમાનના તફાવતને તાપમાન પ્રચલન કહેવાય. એટલે શું કહેવા માંગે છે કે આ જે ગાળો નાનો હોય આ વિભાગ એકદમ નજીક હોય તો દાખલા તરીકે અહીંયા તમે 100 સેલ્સિયસ ની ઉષ્મા અહીંયા 90 છે, અહીંયા દાખલા તરીકે 70 છે, આ તાપમાનનો તફાવત 20 નો છે. એમ બને 90 અંશ સેલ્સિયસ વાળા વિભાગ અને આ છે ની તરફ નજીક 89 અથવા 88 અંશ સેલ્સિયસ નો ગાળો હોય તો આ જે તાપમાનનો તફાવત સાવ નાનો હોય તો એ પ્રમાણે ઉષ્માની અસર પહોંચે. તાપમાનનો તફાવત ખૂબ મોટો હોય તો ઉષ્માનો જથ્થો પણ વધુ ખેંચાય. ઉષ્માનો જથ્થો વધુ ક્યારે આવે? તાપમાનનો તફાવત બહુ હોય તો. તાપમાનના તફાવતના સમપ્રમાણમાં ઉષ્માનો જથ્થો આવે અને અંતર જેમ બે વચ્ચે વધે એમ ઉષ્માનો જથ્થો ઓછો આવે એમ કહી શકાય. જેમ વધુ આવે એમ ઉષ્માનો જથ્થો ઓછો આવે. એટલે એકમ અંતર દીઠ તાપમાનનો તફાવત, એટલે જેમ આ ગુણોત્તર મોટો એમ ઉષ્માનો જથ્થો વધુ દાખલ થાય અથવા ઉષ્માનો જથ્થો મોટો. તો હવે આપણે આ રીતે કહી શકીશું શું કહી શકશું? તો હવે Q ચલે છે A, Q ચલે છે ડેલ્ટા T બાય ડેલ્ટા x અને Q ચલે છે ડેલ્ટા T. આના સમીકરણ અને Q ચલે છે ત્રણથી ત્રણેય સાથે. તો Q બરાબર અચળાંક K એ ડેલ્ટા T બાય ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા T, જ્યાં કેને કહેવાય ઉષ્મા વાહકતા. કેને શું કહેવાય? ઉષ્મા વાહકતા. તો હવે Q નો એકમ તો કે જૂલ. આડછેદના ક્ષેત્રફળ નો એકમ
તો કે મીટર સ્ક્વેર છે. સમયગાળાનો એકમ સેકન્ડ છે. શું છે? સેકન્ડ. વાત રહી ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ નો એકમ, તો તાપમાનના તફાવતનો કેલ્વિન છે, અંતરના તફાવતનો મીટર છે. અંતે કહેવાય સ્મોલ કે નો એકમ, એને કહેવાય ઉષ્મા વાહકતા સ્મોલ કે. એટલે આ સામે વહી જાય q ડેલ્ટા x થશે ના છેદમાં a ડેલ્ટા t ને ડેલ્ટા સ્મોલ a ડેલ્ટા t ડેલ્ટા સ્મોલ. તો પછી સ્મોલ કે નો એકમ, સ્મોલ કે નું નામ શું છે? ઉષ્મા વાહકતા. ઉષ્મા વાહકતા નો એકમ ઊર્જાનો, ઉષ્મા ઊર્જાનો જૂલ, અંતરનો કહેવાય મીટર, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, તાપમાનના તફાવતનો કેલ્વિન, સમયગાળાનો સેકન્ડ. એક એક મીટર કેન્સલ. તો પછી કે નો એકમ શું થશે? તો કે કે નો એકમ બરાબર જૂલ પ્રતિ સેકન્ડ ઇન્ટુ મીટર ઇન્ટુ કેલ્વિન, અથવા કહેવાય કે નો એકમ જૂલ પ્રતિ સેકન્ડ ને કહેવાય વોટ. વોટ WATT વોટ. જૂલ પ્રતિ સેકન્ડ ની વોટ કહેવાય. પાવરનો એકમ વોટ છે, અથવા કહેવાય કાર્ય ત્વરા, અથવા તો કહેવાય ઊર્જાનો દર. પછી મીટર ઉપર જાય તો મીટર ઇન્વર્સ, કેલ્વિન ઉપર જાય તો કેલ્વિન ઇન્વર્સ. વોટ પ્રતિ મીટર ઇન્ટુ પ્રતિ કેલ્વિન, આવું મીનિંગ છે. અને પારિમાણિક સૂત્ર નક્કી કરવું હોય સ્મોલ કે નું, તો વોટ એટલે 1 2 3. પાવરનો એકમ વોટ છે, વોટનો એકમ 1 to -3. મીટર ઇન્વર્સ એટલે લેન્થ -1, કેલ્વિન ની -1 એટલે k ની -1. આ એનું પારિમાણિક સૂત્ર કહેવાય. જોઈ લો, નોંધી લો દરેક આનું પારિમાણિક સૂત્ર છે. તાપમાન પ્રચલન જેમ મોટો એમ ઉષ્માનો જથ્થો વધુ થતો. પેજ નંબર 287. પેજ નંબર 287, ઉદાહરણ નંબર 6. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિ તમને આપેલી છે 11.15 એટલે આ જોઈ લીધું છે. અહીંયા છે ભઠ્ઠી, તાપમાન છે 300 અંશ સેલ્સિયસ. પછી આ સ્ટીલનો સળિયો છે, સ્ટીલનો સળિયો છે. પછી અહીંયા તાંબાનો સળિયો છે, તાંબુ. પછી અહીંયા બીજી સાઈડ બરફનું બોક્સ છે, તાપમાન 0 સેલ્સિયસ. અહીંયા ઉષ્મા પ્રતિરોધક પદાર્થ છે,
ઉષ્મા પ્રતિરોધક પદાર્થ છે આ બધું ઉષ્મા પ્રતિરોધક પદાર્થ છે. હવે આપણો પ્રશ્ન આ પ્રમાણે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તંત્ર સ્થાયી ઉષ્મા અવસ્થામાં છે. સ્થાયી ઉષ્મા અવસ્થા કોને કહેવાય? તો કે જેટલી ઉષ્મા અહીંથી દાખલ થતી હોય એના સંક્રમણમાં અહીંયા બહાર નીકળતી હોય, વધઘટ ન થાય. હા, વ્યય થતો હોય એ પણ અચળ રહેતો હોય. વ્યય થતો હોય વાતાવરણમાં એ પણ અચળ. અહીંયા વ્યય નહીં થવા જોઈએ, કારણ કે ફરતું દ્રવ્ય સ્ટીલ અને તાંબાના સળિયાને જોઈન્ટ કર્યું, પણ ફરતું દ્રવ્ય કેવું છે? ઉષ્મા પ્રતિરોધક પદાર્થ. એને કહેવાય અવાહક દ્રવ્ય છે. કેવું દ્રવ્ય છે? અવાહક. આ ફરતું છે ને સ્ટીલ અને તાંબાના સળિયાની ફરતું, એટલે જેથી ઉષ્માનો સ્ટીલ અને તાંબાના દ્વારા વાતાવરણમાં વ્યય થશે નહીં. ઊંચા તાપમાન 300 થી 0 સેલ્સિયસ તાપમાન તરફ ઉષ્માનું વહન થશે. ઉષ્માના પ્રસરણની દિશા 300 થી 0 તરફ અને સ્ટીલ થી તાંબા આ રીતે. હવે વાત એવી કરવી છે કે આકૃતિમાં જંક્શનનું તાપમાન કેટલું, અને જંક્શન કહેવાય. જ્યાં એકબીજા જોઈન્ટ થયા હોય એને શું કહેવાય? જંક્શન. બંને સળિયાઓ જોઈન્ટ થયા હોય એને જંક્શન કહેવાય. જંક્શનનું તાપમાન કેટલું? આ પ્રશ્ન છે. સ્ટીલના સળિયાની લંબાઈ 15 સેન્ટીમીટર. લેન્થ સ્ટીલ 15 સેન્ટીમીટર. આગળ તાંબાના સળિયાની લંબાઈ 10 સેન્ટીમીટર. તાંબાનો સળિયો લેન્થ કોપર 10 સેન્ટીમીટર. આગળ ભઠ્ઠીનું તાપમાન 300 સેલ્સિયસ. ભઠ્ઠીના તાપમાને આપણે T1 કહીએ, 300 સેલ્સિયસ. આગળ બીજા છેડાનું તાપમાન 0 અંશ. બીજો છેડો એટલે બરફનું બોક્સ, તાપમાનને T2 કહીએ, એ છે 0 અંશ. સ્ટીલના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ તાંબાના સળિયાના આડછેદના ક્ષેત્રફળ કરતાં બમણું છે. સ્ટીલનો સળિયો એ બમણો છે તાંબાના સળિયા કરતાં. કોણ બમણો છે? સ્ટીલ. આ સ્ટીલનો સળિયાનો આડછેદ છે ને મોટું છે આના કરતાં. આનો આપણે 1 કયો તો આનું 2. આનો આડછેદ બમણું છે સ્ટીલ. તાંબાના સળિયા કરતાં સ્ટીલના સળિયાનો આડછેદ બમણું છે, તો આડછેદ સ્ટીલ બમણું છે એટલે 2 ગણું છે. 2 વડે સામેવાળાને ગુણો. સ્ટીલની ઉષ્મા વાહકતા એટલી છે. ઉષ્મા વાહકતાને કે કહેવાય? સ્ટીલ 50.2 જૂલ પ્રતિ સેકન્ડ ઇન્ટુ મીટર ઇન્ટુ કેલ્વિન. તાંબાની ઉષ્મા વાહકતાને કે તાંબાને કોપર કહેવાય. 385 જૂલ પ્રતિ સેકન્ડ ઇન્ટુ મીટર ઇન્ટુ કેલ્વિન. હવે આપણે જંક્શનનું તાપમાન મેળવવું છે. તો સ્થાયી ઉષ્મા અવસ્થામાં આપણે લખી શકીએ સ્થાયી ઉષ્મા અવસ્થામાં ઉષ્મા પ્રવાહ, જેને કહેવાય Q/T. વિદ્યુત પ્રવાહને ઉષ્મા પ્રવાહ, એકમ સમયમાં પસાર થતો ઉષ્માનો જથ્થો એટલે ઉષ્મા પ્રવાહ. સ્થાયી ઉષ્મા અવસ્થામાં ઉષ્મા પ્રવાહ કેવો હશે? તો કે સમાન હશે. સમાન હોય તો પછી ઉષ્મા પ્રવાહ સ્ટીલ ઉષ્મા પ્રવાહ કોપર. તો પછી સ્ટીલની ઉષ્મા પ્રવાહનું સૂત્ર થાય Ka T1. આ T1 છે, આ T2 છે, અને જંક્શનના તાપમાને આપણે કહી દઈશું Tx. અજ્ઞાત છે. T1 - Tx બાય આ અંતરને કહેવાય લેન્થ સ્ટીલ. સામે જાવ તો આની વાત કરીએ તો Tx - T2 કહેવાય. તો Ka Tx - T2 અને ઈ અંતરને કહેવાય લેન્થ કોપર.
તો પેલામાં કે છે એ કે સ્ટીલ નો અને આછેદ સ્ટીલ બધું સ્ટીલ સફિક્સમાં સ્ટીલ છે. સામેની સાઈડ જાવ તાંબાનું કે કોપર આછેદનું ક્ષેત્રફળ એક કોપર તાપમાન Tx માંથી T2 બાર બરોબર પ્રારંભિક અને બાય લેન્થ કોપર. તો હવે આછેદ સ્ટીલનો બમણો છે એટલે બે વડે આને ન ગુણ્યા સામે વાળા ગુણ્યા આછેદ સ્ટીલ દેખાય એ 2AC આછેદ સ્ટીલ છે અહીંયા 2 આછેદ કોપર આવું આપણે લખી શકીએ. તો K સફિક્સમાં સ્ટીલ એટલે સ્ટીલની ઉષ્મા વાહકતા જે હોય પછી આછેદનો ક્ષેત્રફળ સ્ટીલ તો આછેદનો સ્ટીલનું છે 2A કોપર AS બરાબર શું 2A કોપર અહીં પછી T1 Tx બાય લેન્થ સ્ટીલ તમે જાણો છો. અહીંયા જૂલ છે સેકન્ડ છે મીટર છે કેલ્વિન છે SI છે. તો આને SI માં ફેરવવા હાટુ 15 10 ની -2 મીટર અને આને કહેવાય 10 10 ની -2 મીટર સેન્ટીમીટર ની મીટર. હવે આગળ તો ઉષ્માવાહકતા કોપર આછેદનું ક્ષેત્રફળ કોપર ઇન્ટુ Tx T2 ના છેદમાં લેન્થ કોપર એમાં આ બે કેન્સલ છે. રેડી આપણે જોઈએ છીએ Tx તો હવે આમાં કૌંસ ખોલવાનું આ છે આ સામે આવી અને આનું કૌંસ ખોલી Ts એ સૂત્રનો કરતા બનાવીએ બાકીના મૂલ્ય જાણીએ છીએ. Ks 50.2 ગુણ્યા 2 T1 300 - Tx ચાલો કિંમત લખીએ. Ks છે 50.2 ગુણ્યા 2 T1 છે 300 Tx અજ્ઞાત છે. જંક્શનનું તાપમાન આપણે Tx કહીએ છીએ. કેવું છે અજ્ઞાત છે. Tx ના Tx છેદમાં લેન્થ સ્ટીલ જો તો 15 સેન્ટીમીટર એટલે 15 10 ની -2 મીટર છે. K કોપર 385 Tx નો T2 એટલે 0 લેન્થ કોપર 10 10 ની -2 એક માંથી 2 જાય તો 10 ની -1 આ થશે 10 ની -1 મીટર એક માંથી 2 તો પછી ફાઇનલી આપણે આનું કેલ્ક્યુલેશન કરીએ 50.2 એને ગુણ્યા 100.4 300 - Tx ના છેદમાં 15 10 ની -2 અહીંયા 385 Tx 0 અને છેદમાં 10 ની -1 અને આમાં આવે એટલે 100.4 10 ની -1 300 - Tx અહીંયા 15 10 ની -2 અહીંયા 385 Tx આવો નંબર અને સામે આવે અને આ તો છે અને આ ક્યાં આવ્યું છે Tx નો ગુણાકાર વાળો અહીંયા ભાગાકાર 385 આવી ગયો છેદમાં શું કઈ ખબર પડી 10 ની -1 સામે ગયા અને 385 છેદમાં Tx ના સૂત્રનો કરતા. હવે 100
છેદમાં 10 10.04 આવે 10.04 300 માઇનસ ટીએક્સ અહીંયા 385 ગુણ્યા 15 ના છેદમાં 100 57.75 આટલા ટીએક્સ નો ટીએક્સ અને આ જવાબ એટલે આ 57.75 સામે આવે આ બધું ગુણાકાર સામે હવે 10.04 ગુણ્યા 300 એટલે 30 બાર માઇનસ 10.04 ટીએક્સ અને આ 57.75 એક્સ એટલે ટીએક્સ તો પછી 57.75 વત્તા માઈનસ ની બાજુ તો પ્લસ 10.04 એટલે આ થયું 67.79 અને આ 30 બાર છે આ છેદમાં આવે 30 બાર આ છેદમાં 67.79 એટલે ટીએક્સ વેલ્યુ ફાઇનલી 44.43 સેલ્સિયસ આ તમારો જવાબ ચલો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. આવા દાખલાની પ્રેક્ટિસ કરજો. આ સાદું રૂપ છે, તમને એમ થાય 3-4 સ્ટેપ કાપી નાખવા છે તો કાપી શકો છો, શોર્ટકટ મારી શકો છો. સાદું રૂપ હું અત્યારે લાંબુ આપું છું, તમારે એને અમુક સ્ટેપ કાપવાની છું. રેડી? અહીંયા લેક્ચર